આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. આજે નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરતા પહેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે લોકસભામાં વર્ષ 2023-24નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. નાણાકીય વર્ષ 2024-25માં વાસ્તવિક જીડીપીનો વૃદ્ધિ દર 6.5થી 7%નો અંદાજવામાં આવ્યો છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે અનિશ્ચિત વૈશ્વિક આર્થિક સ્થિતિ છતાં નાણાકીય વર્ષ 2023-24માં સ્થાનિક વૃદ્ધિના ચાલક બળોએ ભારતની આર્થિક વૃદ્ધિને ટેકો આપ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં 4.5% અને આગામી નાણાકીય વર્ષમાં 4.1% ફુગાવો રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સર્વેમાં જણાવ્યા પ્રમાણે ચીજવસ્તુઓ અને સેવાઓમાં વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગની સામાન્ય વરસાદની આગાહી અને નૈઋત્યના ચોમાસાના સંતોષજનક વ્યાપને પગલે કૃષિ ક્ષેત્રનો દેખાવ સુધરવાની અને ગ્રામીણ માંગમાં વધારો થવાની સંભાવના છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અટવાઈ ગયેલા રાજ્યના 14 વિદ્યાર્થીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોના પગલે સલામત વતન પરત ફર્યા છે, જ્યારે અન્ય 11 વિદ્યાર્થીઓને પરત લાવવા માટેના પ્રયાસો ચાલુ છે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને આપેલી સૂચનાના પગલે ફસાયેલા વિદ્યાર્થીઓની વિગતો મેળવવા હેલ્પલાઇન નંબર 9978430075 જાહેર કરવામાં આવ્યો છે. સરકારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ વીજ વિતરણ કંપનીઓને પ્રોત્સાહન માટેની માર્ગદર્શિકા જારી કરી છે. સોલાર રૂફટોપ ક્ષમતા વધારવા અને રહેણાંક નિવાસીઓને પોતાની રીતે જ વીજ ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજનાને મંજૂરી આપી હતી. આ માર્ગદર્શિકા પ્રમાણે વીજ વિતરણ કંપનીઓને પ્રોત્સાહનનું અમલીકરણ કરવા જણાવાયું હતું. રાજ્યમાં મકાઈ પાકને રોગમુક્ત રાખવા ખેતી નિયામકની કચેરીએ ખેડૂતો માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકા મુજબ ખેડૂતોએ મકાઈના પાકને પાનના સુકારા તેમજ તડછારો જેવા રોગથી રક્ષણ આપવા રોગમુક્ત બિયારણ ઉપયોગમાં લેવું જોઈએ, તેમજ મકાઈની રોગ પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ દર વર્ષે પાકની ફેરબદલી કરવી પણ હિતાવહ હોવાની સલાહ આપવામાં આવી છે. મકાઈમાં ઈયળના નિયંત્રણ માટે મગ, અડદ, તુવેર અને ચોળા આંતરપાક તરીકે વાવવા જોઈએ. પ્લાસ્ટિકનું વકરતું દૂષણ એક મોટો પડકાર બની ગયું છે. પ્લાસ્ટિકનો યોગ્ય રીતે નાશ થતો ન હોવાને લીધે તે ગાયના પેટમાં આ પ્લાસ્ટિકનો જથ્થો પહોંચતો હોવાથી અનેકવાર તે જોખમી પણ સાબિત થતો હોય છે. મુન્દ્રા તાલુકાની કુંદરોડી ગામની શાળામાં અભ્યાસ કરતા 60થી વધુ બાળકોએ પ્લાસ્ટિકની નકામી બોટલોને એકત્રિત કરી હતી. બાળકોએ એકત્રિત કરેલી પ્લાસ્ટિકની બોટલ પ્લાસ્ટિકનો વપરાશ કરતી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનું સર્જન કરતી સંસ્થાઓને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગઢશીશા કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય ગીતાબા જે જાડેજાને ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદર દ્વારા ભાગવતાચાર્ય પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ગુરુ ગૌરવ સમારોહમાં ગૌરવાન્વિત કરવામાં આવ્યા હતા. જિલ્લામાં ગઈકાલે વરસાદી ઝાપટા વરસવાથી પાણી વહી નીકળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા ગુરુવાર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે મુન્દ્રા પર તો જાણે મેઘરાજા ઓળગોળ થયા છે. ગત રાત્રેના મુન્દ્રામાં 2 થી 4 વાગ્યા સુધી 2 કલાકમાં જ 4.25 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેર પાણી થઈ ગયું હતું, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કાંઠાળ પટ્ટાના અબડાસામાં 2 ઇંચ, જ્યારે માંડવી અને ભુજમાં ગત મોડી રાત્રિના 1/2 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા કંટ્રોલ રૂમમાંથી જાણવા મળ્યું હતું. રાત્રિના વરસાદ વરસતા પાણી ભરાયા હતા, તો સારા વરસાદના કારણે ડેમો અને તળાવમાં પાણીની આવક થઈ હતી.
માંડવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ ખાતે શાકભાજી અને ફળફળાદીના વેપારીઓ માટે 44 લાખના ખર્ચે નિર્માણ કરાયેલી 14 નવી શાકભાજીનું લોકાર્પણ કરાયું હતું. ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે તકતી અનાવરણ કરાઈ હતી. વિરાણીમાં સબયાર્ડ શરૂ કરવા તેમજ ખેડૂતો વેપારીના હિત માટે સહકારની સમૃદ્ધિના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રતિનિધિઓને ટેકનોલોજી સાથે જોડી કમ્પ્યુટરાઇઝ કરાયેલા આયોજનને યોગ્ય પ્રતિસાદ મળ્યો હતો. આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.